ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે દૂધીના મુઠિયા ઢોકળા। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। એક દૂધી લઈ તેની છાલ ઉતારી આવી રીતના પીસ કરી લેવાના છે। વચ્ચેનો બિયાનો ભાગ ઉપયોગમાં નથી લેવાનો। મિક્સી જારમાં એડ કરી ક્રશ કરી લેશું। હવે આ ક્રશને આપણે એક વાટકામાં એડ કરીશું। બધું જ પાણી છે તેમાંથી આપણે નિતારી લેવાનું છે। પાણી નીતરી જાય એટલે આપણે લોટ લઈ લેશું। તો ઘઉંનો કરકરો લોટ, બાજરાનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે। ત્રણેય લોટને મિક્સ કરી દેશું એક કાથરોડમાં। હવે આપણે તેમાં દૂધીનું છીણ, સમારેલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, થોડી કોથમીર એડ કરીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ લેશું, એક નાની ચમચી હળદર, એક નાની ચમચી ગરમ મસાલો, એક નાની ચમચી ધાણા જીરું પાવડર, થોડું આપણે લાલ મરચું પાવડર લેશું, આખું જીરું, વરિયાળી અને અજમા હાથથી આવી રીતના ક્રશ કરી એડ કરીશું। 3 ચમચી દહીં લેશું, ખાવાનો સોડા અને લીંબુનો રસ એડ કરી બધું જ મિશ્રણ આવી રીતના પ્રોપર રીતના મિક્સ કરી દેશું અને એકદમ સરસ સોફ્ટ એવો ડો આપણે તૈયાર કરીશું। હવે ઢોકળિયામાં દૂધીના મુઠિયા ઢોકળા આપણે સ્ટીમ કરવા માટે રાખી દેશું 15 મિનિટ માટે। 15 મિનિટની અંદર સ્ટીમ થઈ જાય એટલે પછી ઠરશે અને આવી રીતના આપણે તેના પીસ કરી લેવાના છે। હવે વઘાર કરીશું। ગરમ તેલમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, સફેદ તલ અને હિંગ નાખીશું। પછી બધા જ દૂધીના મુઠિયા ઢોકળા એડ કરી દેવાના છે અને વઘાર તૈયાર છે। તો આવી રીતના એકદમ સરસ દૂધીના મુઠિયા ઢોકળા બનીને તૈયાર થાય છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે।